वापी ट्रांसपोर्ट एसोसिएशन ने प्रीमियर लीग 9 क्रिकेट टूर्नामेंट का भव्य उद्घाटन किया, जिसमें 12 टीमों के बीच मुकाबला होगा। इस टूर्नामेंट का उद्देश्य ट्रांसपोर्ट सेवा में जुड़े निर्बल और कमजोर तबकों की जरूरत पड़ने पर सहयोग करना है। उद्घाटन समारोह में ट्रांसपोर्ट एसोसिएशन के अन्य पदाधिकारी उपस्थित थे। 27 તારીખે વાપી ટ્રાન્સપોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ 9નું ઓપનિંગ સેરેમની થયું। એમાં ઓપનિંગમાં અમારા મહેમાન શ્રી BN દવે સાહેબ DYSP વાપી પધાર્યા હતા। સતીશભાઈ પટેલ VIA પ્રેસિડેન્ટ પધાર્યા હતા। અમારા ટ્રાન્સપોર્ટર અને પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ભાનુશાલી વલસાડ જિલ્લા ભાજપ પ્રદેશ એ બી એમના હાથે ઓપનિંગ સેરેમની કરવામાં આવ્યું। અને અમારા જે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાત કરીએ તો આ ટુર્નામેન્ટમાં ખાલી ટ્રાન્સપોર્ટર જ રમી શકે છે। આમાં આજે 12 ટીમો છે, 12 ટીમોએ ભાગ લીધો છે, 4નું ગ્રુપ બનેલું છે। આ ટુર્નામેન્ટ સિર્ફ ભાઈચારા માટે છે। અમે આ 9મી ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે અને પહેલેથી જે કરતા આવ્યા છે, કારણ કે વાપીની અંદર 2800 થી 3000 ટ્રાન્સપોર્ટ છે અને ટ્રાન્સપોર્ટરો અલગ અલગ જ્ઞાતિના છે, અલગ અલગ રાજ્યમાંથી આવે છે, દેશભરમાંથી આવે છે। અહીંયા લગભગ સવારથી કરી અને સાંજ સુધી 1500 થી 2000 માણસો સાથે બેસી જમે છે, ચા પીએ છે અને સાથે ક્રિકેટ રમે છે। આજે કુદરતી એવા જોગ સંજોગ છે કે વાપીની અંદર રામનવમીની રવાડી નીકળી છે અને અહીંયા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। હું વાપીને જનતાને કહું છું કે રવાડીમાં બી ભાગ લ્યો અને અહીંયા આવી અને અમને બી ઉત્સાહમાં અનેરો આનંદ કરાવો ક્રિકેટ મેચ જોઈને। 12 ટીમો રમી રહી છે અને જે રમે છે એ બધા ટ્રાન્સપોર્ટર જ છે। અને ટ્રાન્સપોર્ટરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી આ વાપી જે ઉદ્યોગ છે, ઉદ્યોગોથી બીજા નંબરની ઇન્ડસ્ટ્રી છે, કારણ કે ડ્રાઈવર છે એ બી ટ્રાન્સપોર્ટમાં આવે, કંડક્ટરો એ ટ્રાન્સપોર્ટમાં આવે, લેબરો એ બી ટ્રાન્સપોર્ટમાં આવે અને જે ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ છે પ્લસ માલિકો છે, એટલે અહીંયા ટ્રાન્સપોર્ટરની વસ્તી અનેક ગણી છે વાપીની અંદર જો વાત કરીએ તો। એ બધા અહીંયા ભેગા થઈ અને એક ભાઈચારા રૂપે એકબીજાને હળવા મળવાનું થાય એ માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં છેલ્લા ભરતભાઈ ઠક્કરની આગેવાની હેઠળ 9મું આ વર્ષ છે અને 3 દિવસનો હંમેશા પ્રોગ્રામ હોય છે। 3 દિવસ અમે સાથે જે અમારા 2500 થી 3000ની વચ્ચે ટ્રાન્સપોર્ટરો છે સાથે રહે, દરેક રાજ્યમાંથી આવતા દરેક વ્યવસાયની સાથે જોડાયેલા એક ટ્રાન્સપોર્ટ અવિભાજ્ય અંગ છે અને આજનો દિવસ શુભ અવસરે આ શરૂઆત થઈ છે। આજ અમારા મુખ્ય હેતુ એ હોય છે કે અમારામાં ભાઈચારો જળવાઈ રહે અને આવનાર નવા લોહીની અંદર એકબીજાને ઓળખી શકે યુવાનો કે આ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે ખાલી ઓફિસદાર નહીં પણ બીજા બી સમાજોની સાથે જોડાય અને આગળ વધતા રહીએ। આજના મુખ્ય અમારા અતિથિ વિશેષમાં દવે સાહેબ DYSP પધારેલા અને VIA પ્રેસિડેન્ટ સતીશભાઈ, એની સાથે માજી પ્રમુખ વડીલ શ્રી કમલેશભાઈ ને રમેશભાઈ અમારા માજી પ્રમુખની સાથે આજે અમે ઓપનિંગ કરેલી અને બહુ સારા સાથે અને 3 દિવસ સાથે રહી, સાથે જમશું, સાથે ચાય પાણી પીશું અને ખુશી આનંદ વ્યક્ત કરશું।